MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH સિવિલ ડિફેન્સને મજબૂત કરવા પર ભાર. જૂનના અંત સુધીમાં 70,000 સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તૈયાર કરાશે. સિવિલ ડિફેન્સ વોલેન્ટિયરને વિશેષ પ્રકારની ટ્રેનિંગ અપાશે. વોલેન્ટિયર માટે ગૃહ વિભાગ દ્વારા ખાસ એપ તૈયાર કરાશે. રાજ્યમાં હાલ 10,000 સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર રજીસ્ટર થયા. આવતીકાલે યોજાનાર મોકડ્રીલમાં 10,000થી વધુ વોલેન્ટિયર જોડાશે. હોમગાર્ડ્સ એન્ડ સિવિલ ડિફેન્સના ડીજીની TV9 સાથે ખાસ વાતચીત. ઓપરેશન સિંદૂર બાદ વોલેન્ટિયર બનવા લોકોમાં ઉત્સાહ હોવાની વાત કહી. ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં સિવિલ ડિફેન્સને વધુ મજબૂત બનાવવા તરફ કેન્દ્ર સરકારે ભાર મૂક્યો છે. ત્યારે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા પણ આ દિશામાં કામ આગળ થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર મુદ્દે વાત કરવા માટે આપણી સાથે ડીજી હોમગાર્ડ એન્ડ સિવિલ ડિફેન્સ મનોજ અગ્રવાલજી ઉપસ્થિત છે. મનોજજી, જે રીતે સિવિલ ડિફેન્સની વાત હવે થઈ રહી છે, સિવિલ ડિફેન્સમાં જે વોલેન્ટિયરો અત્યારે હવે આખું કેમ્પેન શરૂ કરવામાં આવી રહ્યું છે, આ વાત ક્યારે ધ્યાનમાં આવી? તો આપણે બધાને ખબર છે સિવિલ ડિફેન્સના ઘણા બધા વોલન્ટિયર્સ પહેલે હતા અને જ્યારે છેલ્લો યુદ્ધ 1971માં થયેલા ત્યાર પછી ઘણા બધા વોલન્ટિયર્સ રાજ્યમાં પણ હતા અને ગુજરાતમાં પણ હતા. હવે ધીરે ધીરે કેમ કે વર્ષો સે થયા નથી, इसलिए હમણાં સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ હતી અને એક્ટિવ વોલન્ટિયર્સની સંખ્યા ઘણી ઓછી હતી. હવે ફરી સે જે ઓપરેશન સિંદૂર થયા છે ત્યાર પછી એક્ટિવિટી વધી જવાના કારણે સિવિલ ડિફેન્સમાં મોટા પાયે લોકો સ્વયંભૂ રસ પણ લઈ રહ્યા છે. દેશભક્તિની ભાવના સાથે લોકો ઘણા બધા આમાં આગળ આવી રહ્યા છે. इसलिए ફરી સે સિવિલ ડિફેન્સ કે પ્રતિ લોકોના ઉત્સાહ ઉમંગ વધ્યા છે. સર, અત્યારની જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં ગુજરાતમાં કેટલા સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર હશે અને આને પોલીસ વિભાગ અથવા રાજ્ય સરકાર ક્યાં સુધી લઈ જવા માંગી રહી છે? અગાઉ ધોરણ હતા કે જે ધોરણ રહ્યા અમે કેન્દ્ર સરકારે નક્કી કર્યા છે દર 1000 વસ્તી ઉપર ઓછામાં ઓછા એક સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર હોવા જોઈએ. આમ જોતાં ગુજરાતમાં 70,000 જેવા સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર અમે ઊભા કરવાનો છે. અમારા અત્યાર સુધી તક ઓફિશિયલી 9,000 જેવા સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર નોંધાયેલા હતા આ ઓપરેશન સિંદૂર પહેલે, જેમાં એક્ટિવ હું આપને કહું 50% જેવા હશે. લેકિન હવે જ્યારથી ઓપરેશન સિંદૂર થયા છે ત્યાર પછી અમારો 8-9 જિલ્લાના જે આંકડા મારી પાસે એમાં જ 10,000 વધી ગયા છે. અને નોંધણી વધારવા માટે આપણે બધાએ ટીવીમાં પણ જોયા હશે કે ચંડીગઢમાં મોટા પાયે એક જગ્યાએ રાખી હતી, સંખ્યા વધી ગઈ હતી. એ બધું ઓછા કરવા માટે આપણે સેન્ટર્સ પણ વધારે રાખ્યા છે. ફિઝિકલી નોંધણી થઈ રહી છે, સાથે સાથે ઓનલાઈન પણ માય ભારતમાં પણ નોંધણી થઈ શકે છે. સાથે સાથે ઘણા બધા જિલ્લાના કલેક્ટરશ્રીએ અને ડિપ્ટી કંટ્રોલર સિવિલ ડિફેન્સે ઇનિશિયેટિવ લઈને QR કોડ બેસિસ पे બી નોંધણી કરાઈ છે. અને ભારત સરકારે સિવિલ ડિફેન્સ વોરિયર.gov.in કરીને ઓનલાઈન સાઇટ પણ ચાલુ કરી છે. તો એમાં પણ મોટા પાયે અત્યારે લોકોને રસ સાથે આમાં આગળ વધી રહ્યા છે. મનોજી, જે રીતે વોલેન્ટિયર્સ છે એ જોડાઈ રહ્યા છે, પરંતુ આ જે વોલેન્ટિયરો જોડાઈ રહ્યા છે સિવિલ ડિફેન્સમાં, એમાં પણ કોઈ એ પ્રકારના વ્યક્તિઓ ન આવી જાય કે જે ન્યુસન્સ વેલ્યુ હોય, તો એ જે ફિલ્ટર છે એ ફિલ્ટર પોલીસ વિભાગ દ્વારા અથવા પ્રશાસન દ્વારા કઈ રીતે કરવામાં આવશે? આપણે સદનસીબે ગુજરાતમાં ઈ-ગુજકોપનો એક સરસ સોફ્ટવેર છે. અગાઉ પણ મને યાદ છે જ્યારે 70,000 પોલીસ કોન્સ્ટેબલની ભરતી થઈ હતી, 2 દિવસના અંદર એને ઓનલાઈન ચેક કરીને કહી દીધું કે કોને સાથ ક્રિમિનલ રેકોર્ડ છે કે નથી. તો એ બધા બેકએન્ડ पे અમે સોફ્ટવેરના વાપરીને જાણકાર ક્રિમિનલ્સને અમે દૂર કરીએ છીએ અને એક્ટમાં પણ જોગવાઈ છે यदि કોઈ ગુનાખોરી યા બીજા કોઈ વસ્તુમાં આવશે તો તત્કાલિક એને કાઢી મૂકીએ છીએ. અચ્છા, જે ક્રાઇટેરિયાની વાત કરવામાં આવે તો એના એજથી માંડીને એની સ્ટડીથી માંડીને વોલેન્ટિયરના ક્રાઇટેરિયા છે એ શું નક્કી કરવામાં આવ્યા છે? જે એક્ટ પ્રમાણે ક્રાઇટેરિયા એક જ છે કે 18 વર્ષથી મોટી ઉંમર હોવા જોઈએ. અત્યારે અમારા પાસે અલગ અલગ સંસ્થા જેવા કે એક્સ સર્વિસમેનને પણ કેન્દ્ર સરકારના મારફત એક MOU થઈ ગયા છે. મોટા પાયે એક્સ સર્વિસમેનને પણ આપણે એમાં નોંધણી કરી શકીએ છીએ. એમાં ચાલુ સર્વિસવાળા પણ સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર બની શકે છે. સાથે સાથે અમે NCC NSS સાથે જોડાયેલા યુવાનોને પણ આમાં ભેગા કરવા માગીએ છીએ. એક એપ પણ આપ લોન્ચ કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં. એ એપથી વોલેન્ટિયર્સ કેવી રીતે કનેક્ટ થશે અને એનાથી શું ફાયદો થશે, ટ્રેક કેવી રીતે થશે? હવે અમારો પૂરી સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. એપના અમે બ્લુપ્રિન્ટ તૈયાર કરી લીધા છે અને ફ્લો ચાર્ટ પણ બનાવી લીધા છે. એમાં મુખ્યતઃ
એપ મારફત આમ સંપૂર્ણ રીતે એને આજની જ્યારે ટેકનોલોજીની દુનિયા છે ટેકનોલોજી સાથે જોડીને એને જ્યારથી એ જોઈન કરશે, ક્યારે ટ્રેનિંગ પૂરી કરશે, ટ્રેનિંગ મેં પરફોર્મન્સ પણ ઓનલાઈન એની ચેક કરવામાં આવશે, એને રિવ્યૂ પણ ઓનલાઈન કરવામાં આવશે. સાથે સાથે એને વાર્ડન ટ્રેનિંગ પૂરું થયા પછી વોર્ડનની જ્યારે અમે એને પદવી દેવાની છે એ પણ ઓનલાઈન કરવામાં આવશે. આપણે જે ટ્રેનિંગની વાત કરીએ તો ટ્રેનિંગ કેટલા દિવસની આ વોલન્ટિયર્સની ટ્રેનિંગ હોય છે, આ ટ્રેનિંગ ક્યાં કન્ડક્ટ થતી હોય છે, અને ત્યારબાદ વોલન્ટિયર સતત એક્ટિવ રહે એની માટે વિભાગ દ્વારા શું કામગીરી કરાશે? હવે હાલ તો ઘણી બધી જગ્યાએ કેમ કે સંખ્યા લગભગ આગળ આવી રહ્યા છે, તો એક દિવસની અવેરનેસ ટ્રેનિંગ ઘણી બધી જિલ્લાઓમાં ચાલી રહી છે. સાથે સાથે દરેક જિલ્લામાં અમે SDRF સાથે સંકલિત કર્યા છે અને SDRFમાં આ લોકોને ફોર્મલ ટ્રેનિંગ પણ કરવામાં આવશે. અને અત્યારે અમે TOT ટ્રેનિંગ ફોર ટ્રેનિંગ તરીકે પ્રોગ્રામ ચાલુ થઈ ગયા છે. એક અઠવાડિયાનો પ્રોગ્રામ છે. એ બડોદામાં જરોદ ખાતે આજે ચાલુ છે અને કાલે પૂરું થવાની તૈયારી છે, જેથી કે દરેક જગ્યાએ ટ્રેનર્સ પણ આપણે મળી જાય. અને એ લોકોને હવે કેન્દ્ર સરકારે નક્કી કર્યા છે, આપણે પણ નક્કી કર્યા છે કે 12 અલગ અલગ ઇવેન્ટ હોય છે. રેસ્ક્યુ રિલીફનો અલગ ટ્રેનિંગ હોય છે, એક દિવસની ફાયર સેફટીની અલગ ટ્રેનિંગ હોય છે, કમ્યુનિકેશનની અલગ ટ્રેનિંગ હોય છે, ટ્રાન્સપોર્ટેશનની અલગ હોય છે. એ પ્રમાણે અલગ અલગ ટ્રેનિંગના પણ આપણે એક્સપર્ટ નક્કી કરશું જેમાં વોલન્ટિયર કરશે. કહી શકાય કે ગુજરાતમાં જે ઓપરેશન શિલ્ડની હવે શરૂઆત થઈ છે એમાં ગુજરાત સંપૂર્ણ સજ્જ છે. મને કહેતા આનંદ થાય છે કે જે પ્રમાણે ફીડબેક લોકોને મળી રહ્યા છે, જે પ્રમાણે લોકો ઉત્સાહ સાથે અમે જોડાઈ રહ્યા છે અને જે દેશભક્તિ की भावना लोगों में उजागर થઈ રહી છે, ये बहुत सराहनीय છે. અને ફરી से હું આપને માધ્યમ से બધા નગરજનોને અપીલ કરું છું કે તમે બહુ સારા अपनी अपनी व्यवसाय में या બીજી જગ્યાએ કામ કરતા હશો, લેકિન સિવિલ ડિફેન્સ વોલન્ટિયર બનીને તમે આગળ વધીને આપણે સમાજમાં શું પ્રિકોશન રાખવાની છે, કેવી પ્રકાર તમે જરૂરત પડે શું સારું કરી શકો છો, એમાં આગળ વધીને તમે ભાગ લેશો, તમે પણ આનંદ થશે અને ગુજરાતનું પણ નામ મોટું થશે. ધન્યવાદ. અમારી સાથે વાત કરવા માટે તો આ હતા IPS અધિકારી મનોજ અગ્રવાલ. એ સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે કેમ સિવિલ ડિફેન્સ છે તેની જરૂર છે, કેમ વોલન્ટિયરની જરૂર છે. અને જે રીતે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા ત્યારે તેમણે પણ કહ્યું હતું કે ગુજરાતે હંમેશા દેશને આપ્યું છે અને એ દિશામાં સરકારે કામ કરવું જોઈએ. ત્યારે અલગ અલગ વિભાગની સાથે પોલીસ વિભાગ દ્વારા પણ આ જે કામ છે તે આગળ થઈ રહ્યું છે. તેમાં ખાસ કરીને વોલન્ટિયર્સ છે તેમની સંખ્યા 70,000 સુધી લઈ જવામાં આવશે. તેની સાથે જે આધુનિક એપ છે એ એપ દ્વારા પણ તેમને કનેક્ટ કરવામાં આવશે. કેમેરામેન નટવર સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશભર MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH